મેડમ, મારા ઘરેથી છે ને આ 9 મહિના સુધી વાળા નથી ધોવા દેતા. પ્રેગ્નન્સીમાં કે બચ્ચાને તકલીફ થાય છે, તો આ મેડમ સાચું છે? ઘણા લોકો એવું માને છે કે પ્રેગ્નન્સી પોઝિટિવ આવે ત્યાર પછી ડિલિવરી સુધી હેર વોશ ના કરવા જોઈએ. જો હેર વોશ કરવામાં આવે તો કોઈક વખત કોથળીમાં કોન્ટ્રેક્શન ચાલુ થઈ જાય છે અને મિસકેરેજ થવાની અને બ્લીડિંગ ચાલુ થવાની શક્યતા વધી જાય છે. આ એક ભ્રમ છે. પ્રેગ્નન્સી દરમિયાન હેર વોશ કરવાથી મિસકેરેજ થતું નથી. મોટા ભાગે પ્રેગ્નન્સી દરમિયાન શરૂઆતના મહિનામાં જે મિસકેરેજ થાય છે તેનું સૌથી મોટું કારણ છે જીનેટિક પ્રોબ્લેમ. તો હેર વોશ કરવાથી મિસકેરેજ થઈ જશે એવું ક્યારેય નથી હોતું. તો પ્રેગ્નન્સી દરમિયાન હેર વોશ રાખવા, શરીરમાં ચોખ્ખાઈ રાખવી એ તમારી હેલ્થ માટે જ સારું છે. આમ પણ જો લાંબા સમય સુધી હેર વોશ કરવામાં ના આવે તો સ્કાલ્પમાં ઇરિટેશન થવાનું, સ્કિન ઇરિટેશન થવાનું, ડેન્ડ્રફ થવાનું, સ્કાલ્પ ઓઇલી થવાના ચાન્સીસ વધી જાય છે. તો પ્રેગ્નન્સી દરમિયાન તમે સેફલી હેર વોશ કરી શકો છો. જો આ વિડીયો તમને યુઝફુલ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીને જરૂરથી શેર કરજો.